તો ચમસા મારું મેળા મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગની અંદર. જો કાલનો વ્લોગ તમે ના જો ડેફિનેટલી જઈને જોતા આવજો. આજનો વ્લોગ આપણે ચાલુ કરી નાખ્યું છે. ગુડ મોર્નિંગ. અને સવારમાં આપણો કોમ આવી ગયું છે કે આપણે જવાનું છે બહારની દવાખાના છે કે બા પડી હતી બાર તાવ ને એવું છે, દવાખાને લઈને જવાનું છે. તો આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે. તો વ્લોગ જોતા રહેજો, તમને મજા આવશે. તો મિત્રો ફાઇનલી પલટતા આપણે દવાખાને પહોંચી જાય છીએ. થોડી દવાખાને આપણે બાત વખત જાય છે આજે ધ્યાન સર્કલ. તો ફાઇનલ મિત્રો બાની દવા લઈ લીધી છે આપણે. નવા પણ એકાઉન્ટ થી ઘરે હવે ચિંતા એ છે પલળતા આવ્યા હતા. હવે વિચારીને થાય કે બાના તાવની દવા કરાવી દીધી ને હવે આપણને તાવ ના આવે. આજે વિદ્યાસન સર્કલ ના પડી આપણી એક્ટિવા તો લઈને નીકળીએ ફટાફટ ઘર બાજુ. તો ફાઇનલી મિત્રો આપણે વિદ્યાર્થી દવા લઈને ઘરે આવી જઈએ છીએ. ઘરે આવતા તો એક વાત કે ગોમમાં આવીને આપણી એક્ટિવા બંધ થઈ જાય. આપણા અંદરથી પ્લગ બળી જાય. ગોમમાં એક્ટિવા દોરીને આવ્યા છે ને આખા પડી રહ્યા છીએ. એટલે હવે આપણે નાવા જવું પડશે. વકન ચોકની દરજી કામ કરે છે અને આપણે હવે જઈએ ફટાફટ નાવા. તો મિત્રો આપણે નહીં તો તૈયાર થઈ ગયા છીએ અને આપણે જવાનું સતીમાન મંદિરે દર્શન કરવા રોજની જેમ. ચોક્કસ એનું કામ કરશે, કામ કરવા દઈએ. આજે આપણા ઘરનું મંદિર હોય એક દર્શન કરવા હજી અગરબત્તી લઈને આપણે જઈએ સતીમાન મંદિરે. ફરી આપણે એક જોવો છે જેઠાલાલ. તો મિત્રો આપણે સતીમાન મંદિરે આવી ગયા છીએ અગરબત્તી લઈને. આજે હું સતીમાન ચરણ આખા મંદિર આવનું 12 ચાલુ છે. તમને બતાવું જતો ખાલી મેં દર્શન કરી લો. દિવસ ચાલુ છે, અગરબત્તી કરીને દર્શન કરી લો. તો મિત્રો સતીમાન મંદિર દર્શન કરીને બહાર નીકળી જાય છીએ અને હવે આપણે જે ઘરે જતા પહેલા મારા પ્રત્યેક મંદિર જે બનવાનું ચાલુ છે. વરસાદ કામકાજ હાલ બંધ છે. વરસાદ બંધ થશે થોડોક એટલે કામકાજ પાવ ચાલુ થશે. આટલા મંદિરનું કામ છે જેટલું હતું જ. તો ફાઇનલી મિત્રો આપણે વાડામાં આવીએ છીએ અને ફાઇનલ એક સારા સમાચાર કે 3 દાડા વરસાદ પડ્યા પછી વરસાદ અત્યારે જીવ આરામ કરવા માટે હાલ થોડોક તડકો માપનો ઘાટ્યો છે. વરસાદ હાલ વાતાવરણ થોડું ઠીકઠાક છે. ચકવા આવી જાય છે વાડામાં લુકડો ખાવા માટે. 3 દાડા પછી આ લુકડો ખાવાનું મેળાવે છે એમને. અને વાડામાં આપણો જો એકદમ મસ્ત થઈ ગયું બધું. આમ આપણી જોમફળી, તુવેર, ટોમેટી શું કહો વરસાદ અંગાતા તો કોઈ તડકાની જરૂર હતી. રહી વાત ડેટો આ જો હવે આ બધો ડેટો તો નહીં જ મને ખબર છે શીખર શું ઉગ્યું છે. પણ ચૂંટ્યા પહેલા છે મોટું થવા દેવું પડે જેથી ખબર પડે કે શું ઉગ્યું છે. બાકી આપણે બધું જે તમને બતાવ્યું હતું એમના એમ છે. આપણે ભેડા હાર્યા, આપણા મેઠા લેબડા અને આટલા આપણા હરક આપણે 3 હરકો અને એક પેલી જોમ પડી બધું એમને કમ્પ્લીટ જ છે. બસ થોડોક વરસાદે હા ગાધો એટલે શાંતિ થઈ છે આપણે. તો મિત્રો આપણે આવીએ છીએ ત્યારે નદીમાં. આજથી 2 દાડા પહેલા આપણે નદીમાં આવ્યા હતા. મેં તમે બધા નદી નથી આવી. હાલ કેટલું પાણી જુઓ. નદી જોરદાર આવી જાય છે. પાણી જો ખાલી કેટલું પાણી આવ્યું છે નદીમાં અત્યારે. અમુક સાઈડ હું લગભગ કાલની પમદાળ આવ્યા તો પમદાળ મેં તમને બતાવ્યું હતું કે નદી એકદમ ખાલી હતી. નો પાણી કશું જ નહીં. અને અત્યારે જુઓ અમુની જે પાડી મેં તમને બતાવી હતી આખી ઉપર થઈને પાણી આવે છે અત્યારે. આ માછલો જો જોરદાર પાણી અંગત નદી જોરદાર આવી જાય છે મિત્રો. તો મિત્રો અમે આયા છીએ હાલ પહોંચવા માટે. ઈશાન પણ એમના ઘરે ફોદ લઈ જવા છે. દશુભાઈ અંગાત છું એટલે આવી રીતે તું ના તોડાય લે. નહીં આવડતું આ તોડી ના કરતા વધારે તો યાર વેલાની પત્તર ફાડ નાખશે. આ પત્તર આ ફોજ શક નહીં કોમેન્ટ કરજો. મારા દશુભાઈ નો સવાલ ગયા છે પછી બનાવી નહીં. આટલી ફોજ ખોવા માટે આવ્યા 2 જણા નદીમાં જઈને આવ્યા છે. હું હંગાત હતો પાછો. એવી રીતે ના તોડાય લે. તોડતા નહીં આવડતું. હું તોડતા શીખવાડું ફટાફટ. તો મિત્રો રાતના વાગે છે 8:30. આજનો વ્લોગ આપણે આટલો પૂરો કરીએ. થોડોક નાનો છે પણ આશા કરું કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય. જો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી શકે, સપોર્ટ કરજો. જય માતાજી, જય રમાભાઈ. મળશું કાલ નવા વ્લોગની અંદર.